કાકા મો જુરો શેતર શેરા બુરા ઓલી મકેમાં ઢોરા પડે રાતે ખાઈ જશે એટલે હો. અને કોઈ આવે ને માગોળા તો બધું હાલ ના જતા પાછું તમે તો જેનથી હાલ કરો છો ઘરમાં કઈ છે ને. પણ કાકા આમ જવાબ તો હાલો સામે આમાં એટલે વળી શું મોટા મગ ભર્યા છે શીઠી વળી મેં મોન વર્ત લીધું છે ખબર નહીં પડતી હોપરા તેમાં. હે કાકા આખી તમારી જવાની જતી રહી કોતરો તમે ઉપવાસ નહીં રહ્યા અને હવે આ જાતિ જિંદગી મૌન વ્રત રાખ્યું છે પણ કાંક તો ફાટો મોઢેથી. અલા મૌન વ્રત લીધું ચોથી બોલું તો ના બોલજો હું જાતો શેતર. કાકા અવાજ ક્યાંથી આવ્યો અરે ભણકારા મને લાગે કાનામાં આવ્યો. હું શું કહું હાલતા ને કોઈ પાસે જિંદગી આવશે માગવા વાળા હો. સારું છે બા બા ઈયો છે હાલો બાજરી બને સપટી દાણા ઘઉં હોય બાજરી હોય રાયડો હોય ચોખા હોય તલ હોય. હવે બા આવડું ઘર લઈને બેઠા કઈ બધું થોડું થઈ રહે કઈ મારે તો ખાલી આ વાટતી હોય તો ખૂબ થઈ ગઈ. પણ એટલે બા બોલો તો ખરી ખાવું નથી મને તો ખાલી હાલો ઘઉં હોય બાજરી હોય ખાલી વાટકી ભરીને હાલો તો મારે તો ખૂબ થઈ ગયું. મોઢું આવ્યું છે તો ચાર કાળીને કહું જી બને હાલ જો ઘઉં સારું નથી બોલું પણ મને તો ખાલી જી બને હાલો તો હું નીકળું ભાઈ મારે ઘણા ઘર ફરવાના છે બા તમે શું ટાપા કરો ચારના. ઘર બનશે દે દે રે બાબા તમારે નથી માગું હું બે હાથે માગું દે દે બા દે દે. ભાઈ પડીને માગું હાર લ્યો દે દે બાબા. અલ્યા તમે મળદ માણસ છો એટલે જ કોરો છો તમે હાલો મળદ માણસ ના ઘરે માગણ આવે માય કાંગલા ના ઘરે ના આવે શું પડું તમે ચાર ના ધાપા કરો ખાલી એક સપટી દાણા હારું. મું માગણ છું બા તમે નહીં મું માગણ છું મને હાલો શું માથા કૂટ કરો ચાર ના લો ના પડજો હું હેડું હાલો જી બને હાલો સારું નહીં જોતું હેડું પર ખાલી બોલો તો ખરી કે નથી કઈ મારા ઘરમાં એમ તો કો હરીન્દર જીભર્યા પાવડા જેવા દાંત રહ્યા એનાથી શું હોય. અલ્યા હું તમને હાથ જોડો હવે કાં તો હાલો ન કે ના પાડજો કે નથી હાલો મોઢાથી ફાટો. હું નથી ભગવાન ભગવાન તો મારા તમે છો માગણાના ભગવાન તમે છો પૈસા. એટલે ભયા શું માથાકૂટ કરે ચાર નો. ભયા હું માગણ છું માગવા આવ્યો છું બાગન ચાર નો માગો પણ બા તો બોલતા જ નથી ના હાલવત કીધું ના પાડો પણ નથી બોલતા. પણ ચાથી બોલે એને મૌન વ્રત રાખ્યું છે તું ખોટો પાપમાં પડીશ હમણે. એ જ કહું પણ સમજતો જ નથી. એ બોલ્યા છનું મૌન વ્રત એ તો અમારે આમ ઘરે ભણકર આવે છે ઓવે ચાંક ચાક હવાશે તને એવું બધું હાલ પોતી બોલ્યા ની બા ના કોઈ દડો ના બોલે મૌન વ્રત છે એને તો ઘંટે ઘંટ મૌન વ્રત હોય. ઓવે જવાની એમ નહીં રાખ્યું પણ હવે રાખ્યા છે. દોશી મરી જી લાગે ઓવે રાતી જિંદગી દોશી ના મૌન તો શું દે દે બાબા દે દે. શું આયા તમે માગણ શું ભયા માગવા આવ્યો છું બાકાને અડધો કલાક થી માથા કૂટ કરો બા તો પણ કઈ બોલતા જ નથી. તમે કા કઈ હાલ્યું નહીં હા એટલે ભયા અમિત માજી ખાસન તને શું હાલે કે પણ હું એમ કહું છું કે અમારે નથી કઈ બોરી જોતી ખાલી ઘઉં બાજરી ચોખા રાયડો તલ ખાલી આ વાટતી હોય તો ખૂબ થઈ ગયું. એટલે ભયા માજી લાવન હાદે રાતીન ખાસ ઘરમાં કઈ દાણો હોય નહીં પૂરું આવા ઢાળીએ બનાવીને બેઠા છો ને તોય કાંઈ નથી આ ગેસના બાટલા કલારી તાટલા આ તો અમારું કઈ નહીં આ બીડી પી પડી રે રેડી હવે રાધી થાપરો બીજું કઈ થોડોક સાપ આવો પર નીકળો ચા પણ છે કશું દૂધ ચા લાવા કે દૂધ ચા લાવા તો થોડોક ગેસ ભરી આલો થેલીમ. ગેસ તો ખાલી બાટલો પડ્યો છે ઓય
તો એક આ શિયાળાનો કાબળો તો ઓઢવા આલો છે ને મને. આ ઘરે ઓઢવાની ને તને શું ઓઢાડો? એટલે ભાઈ આ આટલું બધું ઘરમાં છે, આટલા વાહન ઢાળિયું પાકું મકાન. તે નથી કઈ તારા હારું નેકલે વજાય થી લપ કર્યા વગર ચારનો. એક બહેણી તો આલો પાણી એટલે પીવા. અચાનક તાર્યું છે હાથમાં પાથરું હમણાં થી નેકલ. બાપ તો એવો પણ એનો બેટો એવો છે. આ માજી માજી ખાતો ને આયા માગવા આય. બાકેશ તો આલો બીડી પીવા. તારે બે માર ખાવાની બાકેશ ખાલી તું માગવા નીકળ્યો છે. માગણ શું ભાઈ આ નકર તો હું છું કે આમ ફરવો માગવા થેલી લઈને. આ 2,000 ના બૂટ પહેરીને તને માગતા શરમ આવશે? કામ ધંધા કરો, કામ ધંધા. અલ્યા બાપા તમારા ગામનો ઓલો રણસો રે ને વાણિયો. રણસો વાણિયો નહીં અમાર કોઈ. રણસો બોલર છે લેફ્ટી. ઈને તો આ શું નામ છે આ ગામમાં દુકાન ને લુગડાની મોટી તાણ માળ ની. હા હા આ અહીંયા બૂટા આલ્યા છે. એવું છે એમ ને? અળમણો હતો. આ તો જાય છે નેકળે કઈ નહીં જા. બાકેશ નહીં કશું નથી નેકળે ભેદો આથી. એટલે પણ આમ મામું તો છે નેકળે આયા માગવા આ ચા ઘડી કઈ ખાવાનું છે ને? તમે ખાધું કે ને કાંઈ નહીં ઘરે આમે હો બે શાંતિથી. બા ખાલી પાણી તો પાવ તરસે મરી દઉં રો. અલ્યા હારો અમને મને તો હેડતી ફે. એટલે ભાઈ પાણી તો પાય. પાણી તો ભયા હે કમિશા, હા આજ તો ખોબો મળી ગઈ હોત ને તો ડોહાન રાજી રાજી કરી નાખવો હતો. ડોહો રાજી રાજી થઈ જાતો પાછો. હા, અને આજ તો આખા દીના રખડીએ પણ કાંઈ હારો વટ ક્યાંય ભાળ્યો નહીં આજ તો. પણ સામે એક બોરા હારો દેખાય છે કૂવો. આ કૂવો તો હારો દેખાય છે ને માજો રાયડોય હારો છે ને ઈંડોય હારો છે ને આમ સુખી ઘર લાગે હર્યો. કાક દેશે હારો હો વાહતા હારો જાશો તો. હારો દેશે. થોડીક વાતોમાં થોડો ખટકો રાખજે પાછો. હા હો હે વાદી આયા રે તેરા વાદીડાયા. બાપ તો વચ્ચે તો ઢાપડો હતો પણ બેટો એનથી ચાર છડાવા કાહડીને બારી કાઢ્યો. પાણી તો પાવતું ને હાચ્યું તેમાં. એ ભગત ઓય હારો છે. હારો તો અત્યારમાં કાંઈ નથી હારો. અરે ભગત હારો થઈ જાય છે. ભગવતી મેલડી હદાય હારો કરશે. લીલો લેર થઈ જાય છે. શેક કામરૂ દેહ થી આયા સા જે મળી આજ તો બોણી કરાય ક્યાંય હારો વટ ભાળ્યો નથી. એટલે આ ભાઈ આ મુએ તમારી કંપનીનો જ માણસ છું. મુએ માગણ છું. માગવા જ જોતો. હે માગવા જ જોતો. માગણ જ છું. તમારી કંપનીનો જ માણસ છું. બોણી બોણી આમ કાંઈ કર્યો કે નહીં? અત્યારમાં હવારનો સા પીને નીકળ્યો તો આ ઓલો હામું ઢાળ્યું દેખાય ને હા એ જોતો. એવા ઢાપા કર્યા ને પાણી ના પાયું કાહેડીને બારી કાઢ્યો. મન તો હતું ઓહો હો 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 કાંઈ ના દીધો. કશું નહીં. પણ આ વાડી તો લીલી હરિયાળી હારી દેખાય રહી છે. જમી એટલી છે લીલી વાડી, બે બાઇક ગાડી, હારું મકાન ઢાળ્યું પણ કશું ના ભાળ્યું. મને પાણી ના પાયું. ઓહો હો હો કમશા આપણે કેમ થાશે? કાંઠો લાગે વાહ. કાઠો તો લાગે છે પણ કામરૂ દેહ ના વાદી આયા છે એટલે બધું રેડી કરી નાખવાનો છે. એટલે આ બાપ બેટો એટલા હારાજ છે ને. અરે બાપ બેટા ને બેયને હમણાં કમ્પ્લીટ કરી નાખું. હેડ કમસા. એટલે આ કાંઈ નહીં મળે. હું તો કોઈ રહેવા જો ને. બાપ ઢાપા કરે છે ને એનો બેટો તો ધાર્યું લઈને આવે છે. હારું એડો જાતા હો જોવા અમે શું લઈને આવો. બેઠો બારી. રામ રામ ગઢિયો રામ રામ. ઓહો હો 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 બાપા બાપા થાકી ગયા છીએ. આખા દીના રખડીએ છીએ. થોડાક ભૂખ્યા ટાટ છીએ. થોડો જે મળે દાળ ઘટી કકડો રોટલો દેજો બાપા. કમસોન બે ભૂખ્યા સા. હે આ દેશે દેશે એમ કે છે દેશે દેવાનો કીધો. હે આ પેટનો ખાડો પૂરો એવા છો મને ખબર છે ભગત. ચિંતા કર્યા જોગો કાંઈ નથી. હાવ હારો થઈ જશે. પેટમાં મનાડો દોડે છે તમારે એમ કે છે. મનાડો નહીં ઊંદેડો ને બધોય દોડે હર્યો ભગત. એવા ભૂખ્યા થયા છીએ. હા હા પેટમાં દોડે છે ભગત. પેટમાં દોડે ને તાર ભૂખ લાગે તો બીજે ક્યાં દોડે કમસા? એ ભગત હિમાલયની ઘાટીમાંથી એક ભંપોડી પકડીને લાવ્યો. ભંપોડી. અરે શાંતિ રાખને. ખાવાનો મેળ પડે હર્યો તો પછી ભંપોડી ક્યાંય બતાવવાની આવે છે. સાનો માનો બેસતો નથી ને ભંપોડી લઈ લઈને બસ આવી જાઓ છો. ભગત કરમ તમારો ઊંચો છે, મન મોટો છે. અત્યારે કાંઈ નથી પણ હારો થઈ જશે. મનના 3 કામ ધારેલા છે. એક થઈ ગયો છે, હજી 2 બાકી છે. ભગત પૂરા કરવા છે. આજ કામરૂ મલકના 2 વાદી આંગણે આયા છે. રાજી કરી નાખજે. વાહતા 4 જણાને રાજી કરવાનું કહે છે ભગત.
અરે ભગત 4 જણાને રાજી નથી કરવો, હાલ તો અમન 2 જણાને રાજી કરો અને હેલને આવશું એટલે હેમતાને ને ભીખાને ને બધાને લઈને આવશું. એવા હતા હા. આ બા કેમ કાંઈ બોલતા નથી? બા આમ મોઢો કરજો. કમસા હા મગ જેવો તો કાંઈ ભર્યો નથી તો બા બોલતા ચમ નથી? અરે ભગત આવી અસલ જબાન આલી છે, થોડોક બોલો, કાંક 2 ઘડી વાત કરો અમારી હંગાત. શું કેવો ભાઈ? અરે ભાઈ આ કંટાળા તો કાંઈ બોલે એમ લાગતો નથી. હવે કેવો શું? એ ગઢાળ એ બાપા મારા વાદિયા હારે 2 મોઢા વાતો કરવામાં કાંઈ તમે નાના બાપના નહીં થઈ જાઓ કાંઈ? હા તો પછી ચૂપચાપ બેહી રહેવાનો કે છે, પણ એમ તો કેમ બેસી રહેવો? હાલવાનું થઈ. કાકા શું છે? ઓ હારો છે. ઓય હારું છે. આ હદાય હારો રહેવાનો છે. ઓય આ કંટાળા પાસે અડધો કલાકથી માથો જોડીએ છે, પણ હરામ હરામ એક શબ્દ બોલવા કંટાળ તો ને બોલે. ચમને બોલે. હા એ તો હવે ને બોલે. અરે એટલે બોબડા થઈ ગયા છે ના બોબડા નહીં છે. તો પોતી હવે જાતિ જિંદગી મૌન વતરાશું છે એ જ કહું રહો પણ સમજતો જ નથી કે એટલે નહીં બોલતા. અરે ઓહો એવો છે અમને. ઓય પણ અમને તો એમ કહેશે કે તમે ચૂપચાપ બેસી રહ્યો. ઈ તો પણ તાર જેટલી તમારી કવાલી સાંભળે. કશો વાંધો ને ભગત, બાપ બેટાની જોડી હારી છે ને વ્રત રાખ્યો છે ને તો ફળી જવાનો છે ને આ વખતે તમારે છે ને એક કામ અટકેલો પડ્યો ઈ થઈ જવાનો છે. ખાલી 2 વાદી આવ્યા છે, રાજી કરી દો, મજો થઈ જાય. હે પણ અમારે કોઈ કામ જ નહીં. હે કશું કામ નહીં અમારે. અરે આ બધો લીલી વાડી ઊભી હારો ઉત્પાદન આલશે મારો ભગવાન. હે આમાંથી અમારું કાઈ નહીં. હે કાઈ નહીં, ઢાળી જ છે ખાલી એક. અરે ઢાળીઓ સેવો ઢાબો થઈ જાય છે બસ તમતાર. પણ કશું વાંધો ને ભગત, સપટી દાણા દઈ દે, રાજી થઈ જાય, અહીંથી હલતી ના થઈ. હે અલ્યા ભયા હવારના ભૂસા બેઠા ખાવાનું કોઈ સેજ નહીં. શું ખાકો? ઓલો ભિખારી મળ્યો તી લાગે હાસો કેતો તો. મેં તને કીધો તો ને કે કાઠો હે તું કે લડી લેશું. લડી તો લેવો જ પડશે ને, પણ કાંક કેતો રે કાંક મેળ આવે. છોકરાનો લગ્ન થઈ ગયો છે. હે કોઈ કન્યા નહીં હાલે એમ. 3 મહિનામાં હગાઈ થઈ જાય તો સમજે કે વાહતાવાદીના આશીર્વાદ ફળ્યા છે. તું ભયા ગમે એટલા વખાણ કરે પણ તું કઈ ભાળે એમ નહીં. હા મુદ બે ઓલે વાહતા પે માજીને ખુશું. કોના પાસે? વાહતા પાહે. ઈ કોણ? ઈ મીએ માગવા જાય પછી હું એના પાસે માજી આવું. અરે વાહતોવાદી હું શું ના ભગત? તમે ને બે એક બીજા છે, બીજા શેટાના છે. અરે ડોહો તો દયાળુ છે, બીડી આઘી કરી છે, બીડી રેવા દ્યો, થોડા દાણા આઘા કરો તમે, જઈએ પછી. ઘણો ઘર ફરવાનો બાકી છે. હે સપાટા બોલાઈ ગયા છે, પાપડ બોલાઈ ગયા છે. ઓ દાણા તમારા પાસે હોય તો હાલતા હતા, રોટલા કરીને અમે બે બાપ બેટો ખાવા. માજા હોય થોડા ઘણા. અરે પણ ખાવાનું ના હોય તો ચા પાણી કરાવી દો તો હાલીએ અમે અહીંયાથી. ખાવાનું નહીં, સા પણ ક્યાંથી હશે? કમસા હા અહીંથી નીકળ ને કા આપણા દાણા તો લઈ છે, પણ ચાંક ધોતીઓ લઈ લીધો તું પાડ્યું થાસ પાછી. નીકળી જવાનો નીકળવાનો વધ્યો. હારું ભયા સુખી રહો, બીજો શું? થોડુંક હાલતા તો કાક લાવ્યા તો ભૂસા બેટા હવા. અરે વાદીનો તમારે નો ખપે, હું કામ આમ કરો છો બાપા? સારું લ્યો, નો ખપે તો જો તાર. ઓહો જય માતાજી, બાપલિયા હેડો. આ, અરે કમસા પાણી પીવો હે તરહ લાજી? ઓલું માટલું પીવરું જો. બેઠા બેઠા બસ. કેમ છો દાદા? મજામાં? ઓ દાદા ઉઠો ને. મજામાં? હવે આ હે ને ટિફિન સેવા ટ્રસ્ટ માંથી આયા તા કાલે. ફોન કરવીશ? દેવો તો કરા પોઈન્ટ તો ચોથી આયા છો? ટિફિન સેવા ટ્રસ્ટ માંથી. ટિફિન માંથી હવે હાલો ટિફિન તો તમને એટલે તમારે અમને આલવાનું છે. અમે હાલો ને, અમે ચો ના પાડે. હા તો હાલો હેડ હું આલું. શું જુએ ટિફિન માં કોઈ હાલો? તમારા ઘરે શું છે? અમાર ઘર તો નળિયા છે, પત્રો છે, ડોમસીઓ લઈ જાવ તો લઈ જાવ. બરો ઈ નહીં જોતાનું. તો ટિફિન માં શું આવે? ટિફિન માં તો ટિફિન આવે, સ્ટીલ નું આવે. તો ઈ આલ દો. તો લઈ જાઓ, 5 પડ્યા છે. હા તો લેતા આવો જો. ભરીને જુએ છે? ના ખાલી. ભરીને જોતો હોય તો બનાવો પરા રોટલા ને એક મારો બનાવો જાવ પરો.
તો રોટલા બનાવવા આઈ હે હા પણ તમારો ટિફિન લઈ જાઓ ને મારો બનાવતા જાઓ તો થઈ જાય ને મેચિંગ એમ મેચિંગ નહીં કરવાનું ને ફાળો જોતા નસો ફાળો તો ફાળો હાલે પણ લગ્ન થઈ જાય તમારે ના મારે લગ્ન નથી થયા એવું છે ઓય શું વિચાર લગ્નનો લગ્ન નથી કરવાના તમારો શું વિચાર છે? મારો તો વિચાર હતો તમને જોઈને આમ દલડું ખીલ્યું હતું થોડુંક એટલે ઘરના અમે કરાવું પડું તમારા કેતા હોય ઉંમર તો તો જોવો તમારી ઉંમર લગ્ન કરવા નીકળી પડ્યા છો લગ્નમાં ઉંમર ના હોય કેતા હોય તો ઘણું કરાવું પડું મારે નથી કરવું તમારે કરી દ્યો હે ઓય હા તો પણ તમે આ પાડો તો કરવું પડું મોટા પીળું બીજું શું હોય એમાં તમારે ફાળો દેવાનો આ ફાળો હાલી ગયો ને તમે ચો ના પાડી ફાળો હાલવા તો લગ્નમાં પહોંચી ગયા હો એ લગન કાકા મોન વર્ત ક્યાં ગયું તો હાલ તો વાતું કરતા હતા બોલતા હતા ને. હા બોલતા હતા હારી કન્યા ભાઈ ને સારું થઈ જાય એમ ને હું કોઈ બોલ્યો નથી તો હાલ શું બોલ્યા કરો બધી વાતો હવે ભાંપલ્યું છે બધું મેં આવે ફાળો લેવા આવ્યો ફાળો તો અહીં ચા છે ફાળો હાલવો પડે એમ પડે છે બોડા તને તારી માં મળી જાય એમ છે માં વહુ નું કરો માં નું કર્યા વગર હું નહીં થઈ જાય છે ચાર હા? તમારી ઉંમરે પોકુતા મારું થવા જોઈએ મરવા પડ્યા મરવા કાકા શરમ કરો શરમ થોડીક નાની છોડી છે બાપડી મારું ગોઠવો હોય તો મારે ગોઠમાં પછી જેને ગમાડે એનું ગોઠમાં પેલો ફાળાનું કરી કો તો બેઠો સાનો મારો ફાળો લાવો લસ્યો લાવો લાવો અહીંયા થાય તો લખમ શું વાંધો છે કેટલો લખવું બોલો લગભગ 51 રૂપિયા લખવું બોલો હા ઓ હાલ. શરમ આવે છે બળી મને પણ મારું કહેવાનું છે ઓ ગાડીએ જાઓ છે બોલતો છેડો હો છોકરો ગમે છે તમને હું લે આ ગમાડું હા દોહા હારો છે હવે મજા મજા વેમન કાકા બાને મોન વરત ક્યાં ગયો હાલ તો કેવો બે મેઠી મેઠી વાતો કરતા હતા વાહ એ બા હવે શું આમ નાની વહુની જેમ શરમાવો છો આ બધું છે આ બધું અહીં નથી બા મન તો આડે કાઢી બારી કાઢે તો આને તો માથ થડાઈ લાશે છે હવે મારા છોકરા ને બહુ છે ઓવે ઓવે માર હાકુ પૂછે છે માર કાકો શું બોલ્યા બા મારે તમારે ફાળો ન જોતો લવો ચેકી દઉં બરોબર ના ના ભડું ચોકો છે રાખો ને આમ લઈ જાઓ ફાળો લઈ જાઓ ના ના ન જોતો હું લગ્ન કરવા આવીશું ફાળો લેવા આવીશું તમે મારી છોકરી રાખો ને ભડું તમારો છોકરો હું લ્યા રાખું કાંઈ કોક કોક મારી છોકન તો પાળો મારે તમારે ફાળો જ ન જોતો બરોબર ને આજો આ ચેકી નાખે બરોબર એવું ના ચાલે સારું ના લાગે ભડું બેહો ઘડીક બેહો કે બેહો એ પારકી છોકરી હાથ ના અડેડાય શરમ નથી આવતી સંસ્કાર હેક ની તારામાં હા તો પણ સંસ્કાર પણ આમ અડાતો હશે કોઈ છોકરીને પૂછો તો તમે શું કરો કાકા બોલા ને તમારે બે બાપ દીકરા પર કેસ કરી નાખો જો હમણાં તમે કેસ ના કરાય જાઓ જાઓ તમે મેડમ તમતા નથી કરો કેસ ભાઈ આ 2 વાગે તને શું વાંધો છે અરે કેસ કરે એમ છે કેસ તો માર કાકો લડી લો તો પછી આ તો બાપ બેટો બે જોયા જેવા છે પાછા હવે લ્યો અમને બા થોડો દિયો દાન કાંક કરો કાંક સોડી રિહાઈ ગઈ છે મનાવતો મને ચા બનાવવા જાય બેહો હું જોઉં છું તમારે ચા જો હું આવું જઈને મેં નો ભાઈ માર કાકો બેઠા હોપે તમને હો સારું હવે તો બા બોલે છે એટલે હવે તો હવે પહોંચી વળશે બેઠા બેઠા બા પાણી તો પાઓ તૂટી ગયો મન વરત ડોહા તૂટી ગયો અરે હરાપ લાગશે માગણ સીએ કાંઈક દ્યો સ્વર્ગમાં આમ જગ્યા મળશે લે ફાટ ને ડોહા ડ્યુટી સાહેબ કેવી થોડે જુઓ હા હવે શું કરશા હવે કશું નહીં હવે બીજે ફરા આ તો માગણાના સરદારના પ્રમુખનું ઘર હતું શું હા આપણે માગણ જેવા દેખાશે ને ઈ માગણ જેવા દેખાતા નથી બસ એટલું જ છે પણ છે હકીકતમાં માગણ જ એનાય સરદાર સરદાર ના સરદાર લાગે છે મને તો એડો ડોહાના સંપલ તો ઉઠાવો રેડી કમસા હા હવે આપણે ખાટલો લેરો બીજો હા હા પણ વાહતા માગ્યું તો કોઈ દેતું નથી આપણે કાંઈક કાગરો ને પોલકો આવો ટિફિન ઉઘરાવા જતા રહીએ બે ભાઈ તો પછી શરમકાર એકાવન માણસનો વેહ લેવો છે તારે 5100 રૂપિયા દીધા આ ટાઢી વાળી બાયડી નો બનાય તારે હેડ ઈ બૈલી એવી ધોળી હતી તો ચેકડું મરાઈને જીસે ને તું તો કાળો ડામર દેવો ભયા હા તું આયા મળ્યો ને ઉપર ના મળતો હો અત્યારે તો ભેગો જ રહી કોઈ નહીં તારા હાલતું સકન લીધા કાઈ નથી ભાઈઓ બેસી રે હું તો આઈશ મને એકલા કોઈ નહીં હાલતો